ને શું થયું? હવે મહારાજને મુખોન્મુખ તો કહેવાય નહીં, પણ મનમાં કોઈકને થયું હશે કે મહારાજ આવી લીલા કરો તે જાય જ ને. એ કેટલી વાતો કરીને કેટલી ગાંઠો વાળીને તમારો નિશ્ચય કરાવીને લાવ્યા હતા ને તમે ખરે ટાણે લીલા આદરી. બ્રહ્માનંદ સ્વામી નહોતું મેણું માર્યું. સુરતના ભગવાન કહેવાતા કોણ? મુનિ બાવા કેટલી મહેનત કરીને સ્વામી લઈ આવ્યા અને ઠાકોરજી અડધી હજામતે ભૂખા થયા ને મુનિ બાવાને થયું આ તે કઈ ભગવાન હોય અને ગયા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પાછા પૂછે સ્વામી કેમ થયું? મહારાજ બહુ સારું થયું. આવું ને આવું કરતા રહેશો તો કોઈને નિશ્ચય ટકશે. મહિલા ભક્તો કેવડાયું મહારાજ અમને તો ગમે તેવી લીલા કરો તો તમારો નિશ્ચય ડગે એમ, પણ મહારાજ નવા સત્સંગી હોય એને તકલીફ થાય. મહારાજ મીણબા ક્યાંના? કરિયાણાના મીણબા એની એક ખાસિયત હતી, એને સત્સંગ કરાવવાનો ખૂબ તાન. વાતો કરી કરીને એમના પરિવારજનોને ગામના મહિલાઓને ઘણાને સત્સંગી કરેલા. ગામમાં મહિલા મંડળ ચાલે અને એ બધાને સત્સંગ કરાવે અને એમાં મહારાજ પધાર્યા એટલે મીણબાઈએ તો અગાઉથી વાતો કરેલી એ મારે આંગણે ઠાકોરજી પધારવાના, જેની આપણે વાતો સાંભળીએ છીએ, જેનું રોજ ભજન કરીએ છીએ, એટલો મહિમા કહીને બધા આખા ગામના મહિલાઓને ભેગા કર્યા અને મહારાજનું સભામાં પૂજન કર્યું ને બધું થયું. એટલે બધા ગામના નવા જે સત્સંગી મહિલાઓ હતા બધાને આનંદ થયો કે આપણને ભગવાનના દર્શન થયા. અને ત્યાં ઠાકોરજીએ થોડી વાર થઈને લીલા હાજરી. મહારાજ સભામાં બેઠા બેઠા ધ્રુજવા માંડ્યા. એટલે મીણબા કે મહારાજ આ તમને ટાઢિયો તાવ આવ્યો છે? મહારાજ કે ના. તો મહારાજ કેમ ધ્રુજો છો? મહારાજ કે અમને બીક લાગે છે. મહારાજ તમને કોની બીક લાગે? મહારાજ કે અમને ભણકારા સંભળાય છે, પેલો વડોદરાનો બાબો દીવાન એમને પકડવા આવે છે, માટે જલ્દી અમને હંગરો. મહારાજ કે અમને પકડી જશે. મીણબા મૂંઝાણા. સારું મહારાજ આવો એમ કરીને ઓરડામાં બેસાડ્યા ને બહારથી મહારાજ કે બરાબર દરવાજા બંધ કરજો. હા મહારાજ ચિંતા ના કરો. થોડી વાર થઈને ત્યાં દરવાજો ખોલીને બહાર મહારાજે ડોકું કાઢ્યું. મહારાજ કે મીણબા હા મહારાજ. મહારાજ કે અમને અહીંયા બીક લાગે છે, નહીં ને દરવાજો ખોલીને અમને જોઈ જાય ને પકડી જાય તો? મહારાજ તો ક્યાં સંતાડું? મહારાજ કે ડામચીઓ છે ને, ડામચીયામાં ખબર પડે ને, આ ગોદડા ગાદલા મૂકવાનું. મહારાજ કે એમાં સંતાડી દો. એટલે થોડાક કઈ ગોદડા ગાદલા મૂક્યા, એની ઉપર મહારાજને સુવડાવ્યા, 2-3 ગોદડા ઢાંકી દીધા. મીણબા બહાર ગયા ને આ બાજુ મહારાજ એટલા ડરે, એટલા ધ્રુજે, આખો ડામચીયો ધ્રુજે. વળી થોડી વાર થઈ ત્યાં મહારાજ કે મીણબા હા મહારાજ. મહારાજ કે અમને અહીંયા બીક લાગે છે, નહીં ને અહીંયા પહોંચી જશે તો પકડી જશે, માટે સલામત જગ્યાએ સંતાડો. મહારાજ પટારો છે એમાં? હા મહારાજ કે એમાં ચાલશે. પટારામાં હંગરે. મીણબાએ પટારો બંધ કર્યો. ત્યાં અંદર બેઠા બેઠા આખો પટારો ધ્રુજાવે. અનંત કોટી બ્રહ્માંડ જે ધ્રુજાવે ને પટારો ધ્રુજાવો શું મોટી વાત? વળી પટારાનું ઢાંકણું ખોલીને મહારાજ કે મીણબા હા મહારાજ. મહારાજ કે અમને અહીં બીક લાગે છે. મહારાજ બીક લાગે છે? હાલો બહાર આવો. એમ કરીને બહાર કાઢ્યા. મહારાજ તમને ખબર છે તમે કોણ છો? મહારાજ કે કોણ છે? મહારાજ તમે ભગવાન છો. લે અમે ભગવાન છીએ. હા મહારાજ. મહારાજ આ ટાણે આ લીલા આદરી છે, મારું તો માટલું નહીં ફૂટે, મને કઈ સંશય નહીં થાય. આ કેટલા બધા નવા સત્સંગી થયા છે, બિચારા હજી નવા આવ્યા છે, આમાંથી કેટલાયના તળિયા તૂટવા માંડ્યા છે, માટે આ લીલા બધી બંધ કરો, નહીતર આમાંથી એકે નહીં બેસે. મહારાજ કે એવું થયું? મહારાજ કે હાલો હવે. વળી પાછી દિવ્ય લીલા કરી. એટલે મહિલા ભક્તોએ કહ્યું કે મહારાજ તમે ભર સભામાં આ રીતે ભાજી જમ્યા એ જોઈને એને જરા મનમાં સંશય થયો. મહારાજ કે બોલાવો. ઉતારે તપાસ કરાવી તો નીકળી ગયેલા કેશાબા. તો મહારાજે માણસ મોકલીને દૂર પહોંચી ગયેલા, ત્યાંથી પાછા પરત બોલાવ્યા. અને જેવા કેશાબા દરબારગઢમાં અંદર પ્રવેશે
શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે ઓસરીએ મહારાજ કેશવભાઈ આવ્યા. ત્યાં મહારાજ ત્યાં ઉભા હતા. ઢોલિયો હતો ને ઢોલિયા ઉપર મોટો તકિયો હતો. મહારાજે આમ એવી રીતે કરામતથી ને કળથી આમ મોટો તકિયો હાથમાં લીધો અને મહારાજે આંગળી ઉપર લઈને ફેરવીને આમ ચક્રા જેમ ફેરવીને મહારાજ આમ ઘા કર્યો. લીંબ વૃક્ષ નીચે ઢોલિયો હતો, તકિયો નહોતો, અને મહારાજે ઓસરીમાંથી આમ ઘા કર્યો ને બરાબર ઢોલિયા ઉપર સરસ રીતે તકિયો ગોઠવાઈ ગયો અને મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા. 16 વર્ષની મહારાજની કિશોર અતિ પ્રકાશમાન જરિયાની વસ્ત્રો, માથે મુગટ, 16 શણગાર સજેલી મહારાજની એ કિશોર મૂર્તિના અક્ષરધામસ્થ સ્વરૂપના દર્શન કરાવ્યા અને કેશાબાને નિશ્ચય થયો કે મહારાજ એ પ્રગટ ભગવાન છે. પછી તો મહારાજની પાસે આવી, મહારાજને પ્રણામ કરી, માફી માગી, મહારાજની પૂજા કરી. પછી તો એ મહારાજના એવા અડગ સત્સંગી થયા. સંપ્રદાયનો ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે. માણકીને યાદ કરીએ અને એ પ્રસંગ યાદ ન કરીએ તો અધૂરું કહેવાય. સમયની મર્યાદા છે પણ સંક્ષેપમાં ખાલી સ્મરણ કરીએ. મહારાજ કેશાબાના ભાવથી દેવળિયા પધાર્યા. ઘણા સમયની ઝંખના હતી. મહારાજ પધાર્યા એટલે મહારાજની સેવા પૂજા જમાડવાનો ભાવ. મહારાજ કે અમે તો નીકળી જશું, ખાલી પધરામણી જ કરવાની છે. મહારાજ રોકાવું તો પડે. મહારાજ કે રોકાવું નથી. આ બાજુ મહારાજે અઠ લીધી, અમારે જવું છે. કેશાબાએ કહ્યું સારું મહારાજ, ધણી ના તો કોઈ ધણી નથી, સારું તમે જાઓ. આ બાજુ મહારાજ થોડી વાર માટે કઈ અલ્પાહાર કે મહારાજ કઈ હળવા થવા ગયા ને કેશાબા પાછળથી ઘોડચાળમાંથી માણકી છોડી અને પોતાના ઓરડામાં માણકીને લઈ ગયા અને માણકીને પ્રેમથી હાથ ફેરવી અને માણકીને પટાવી લીધી. કેશાબાએ કહ્યું કે માણકી, તારો પણ સ્ત્રીનો દેહ ને મારો પણ સ્ત્રીનો દેહ, એક અબળાના હૃદયની વેદનાને તું જાણે. મહારાજને લાખો ભક્તો છે, મહારાજને માટે તો અનેક ભક્તો છે, પણ આપણા માટે તો મહારાજ એક છે. કેટલા સમય પછી પધાર્યા છે, અમને મહારાજને જમાડવાનો ભાવ છે. મહારાજ રોકાવાની ના પાડે છે. મહારાજને તો ઘણા કરગરીને સમજાવ્યા પણ મહારાજ તો સમજ્યા નહીં. હવે તારી આગળ કરગરીયા છે કે તું સમજી જા. તું આજે મારી ભેર રાખજે. મહારાજ શોધવા નીકળે અને સાદ પાડે ને તો તું જરાય હણનાટી કરીશ નહીં. આમ કરીને માણકીને એવી સમજાવી દીધી. આ બાજુ મહારાજ મોજડી પહેરીને તૈયાર થઈને નીકળવા માટે તૈયાર થયા. નાજા જોગ્યાને કહ્યું અમારી માણકી લાવો. નાજા જોગ્યા માણકી શોધવા માટે ગયા તો ઘોડશાળમાં માણકી નહીં. આવીને સમાચાર દીધા મહારાજ માણકી નથી. મહારાજ કે ઘરધણીને પૂછો, જાલમસિંહને પૂછ્યું. મહારાજ માણકી તો અહીંયા જ હતી, હમણાં જ હતી, હજી હમણાં ગદબ નાખીને હું આવ્યો. મહારાજ તમારી ઘોડી જરા કિંમતી બહુ ને એટલે બધાને જરા એની લાલચ તો રે, કોક કદાચ છોડી ગયું હશે. એટલે જાલમસિંહ દરબારે નાટક કર્યું, સેવકોને બોલાવ્યા કે જાઓ આખા ગામમાં તપાસ કરો માણકી ક્યાં ગઈ છે. ક્યાંય માણકી મળી નહીં. નાજા જોગ્યા આવ્યા, મહારાજ માણકી મળતી નથી. જાલમસિંહજી 2 શેરી માટો મારીને આવ્યા, મહારાજ માણકી મળતી નથી. મહારાજ કે કઈ વાંધો નહીં, અમારી માણકી કદાચ મહારાજ કે કોઈ 7મા પાતાળે લઈ ગયું હશે ને અમે સાદ પાડીશું ને એટલે માણકી જવાબ આપશે. અને મહારાજે જાલમસિંહજીના દરબારમાં તે દિવસે હાથ પાડ્યો. માણકી 1 વાર 2 વાર 3 વાર મહારાજે જે માણકી મહારાજનું મન કહેવાય, મહારાજના સંકલ્પને ઓળખે, મહારાજનો સંકલ્પ ઓળખીને દિશા બદલે. આજે 3 વાર સાદ પાડ્યા છતાંય માણકીએ સાદ હોકારો સામે આપ્યો. અને મહારાજ પછી સમજી ગયા. મહારાજ કે આમાં ઘરધણીનું કઈ કામ લાગે છે. અમારી માણકી નહીતર મહારાજ કે હોકારો આપ્યા વિના રે નહીં. અને પછી જાલમસિંહજી કહ્યું, મહારાજ અહીંયા બાજુના ઓરડામાં માતુશ્રી અને માણકી બંને છે. મહારાજ અહીંયા ઓરડામાં ગયા ત્યાં તો માણકી, મહારાજ બાજુમાં ગયા. માણકી આમ આંખોમાંથી આંસુડા પાડીને જાણે માફી માગી. મહારાજ આજે એક ભગતનો ભાવ રાખવા પ્રભુ આપની આજ્ઞા લોપી. આવા એ પ્રેમી ભક્ત કેશાબા, જેમ લાડુબા અને જીવુબા મહારાજની માણકીને રોકી શકે
એમ કેશાબાઈએ મહારાજની માણકીને રોકેલી. એને મહારાજે દિવ્ય દર્શન ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીમાં કરાવેલું. એકવાર મહારાજ એ જ ઓરડાની ઓસરીએ સભા ભરીને બેઠેલા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો આગળ બેઠા છે. દાદા ખાચર, સુરા ખાચર એ બધા હરિભક્તો છે. દૂરના ભાગે લાડુબા, જીવુબા, રાજબા બધા મહિલા ભક્તો બેઠા છે. બહુ મજાનો પ્રસંગ. લગભગ સંપ્રદાયમાં ઘણો અપરિચિત છે આ પ્રસંગ. એ વખતે રાધાવાડીએથી સચ્ચિદાનંદ સ્વામી, શિયાળાનો માગસર મહિનાનો સમય, અને શાકભાજી લઈને આવ્યા. શિયાળામાં શું હોય? શું હોય? રીંગણા. મહારાજની પાસે આવીને સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને તાજા ઉતારેલા એવા કુણા કુણા આમ સરસ મજાની માથે ટોપી અને કલગી, આમ જાણે પડ્યું હોય તો એમ લાગે આમ રાજાશાહીથી બેઠું છે, એવા સરસ મજાના નાના નાના રીંગણા ગુલાબિયા મહારાજને અર્પણ કર્યા. કુણા કુણા રીંગણા જોઈને મહારાજ રાજી થયા ને મહારાજ એને રીંગણાને હાથમાં લઈ, બે રીંગણાને મહારાજ આમ ફેરવવા લાગ્યા, જોવા લાગ્યા. ઠાકોરજીએ રીંગણો હાથમાં લીધો. આ મોટા દુનિયાના એક્ટર હોય ને, એ જે વસ્તુને હાથમાં લે એ બ્રાન્ડ બની જાય એવું હોય ને. હે, બ્રાન્ડિંગ કરવા માટે એનો ઉપયોગ કરે ને. એ આમ જે પરફ્યુમ બતાવે, જે સ્પ્રે બતાવે, તો બધા પસંદ કોને કરે? એને જ પસંદ કરે. હવે આ દુનિયાના એક્ટર એ જે વસ્તુ હાથમાં લે એ કિંમતી થઈ જતી હોય. મોદી સાહેબ શૂટ પહેરે, દામોદર, નરેન્દ્ર દામોદર મોદી લખેલો, તો એ શૂટ કેટલા કિંમતનો થાય? 4-4.5 કરોડની કિંમતનો થતો હોય. તો ઠાકોરજી જેને હાથમાં લે, સ્વામિનારાયણ ભગવાને ઘણા શાકભાજી મળ્યા, પણ ભગવાને એમાંથી સૌથી પહેલું હાથમાં કોને લીધું? અને ભગવાને રીંગણું હાથમાં લીધું એટલે રીંગણાને અમર કરી દીધું. આજે તમે જુઓ દેશ વિદેશમાં, અહીંયા તો આપણે શાકોત્સવ કરીએ, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ થાય, સોસાયટીએ સોસાયટીએ થાય, ગામડે ગામડે થાય, પણ લંડન ને અમેરિકા ને આફ્રિકા, દુનિયામાં રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો. તમારા ઘરે રીંગણા લાવીને ગમે તેવા મસાલા નાખીને શાક બનાવો તો શાકોત્સવના શાક જેવો સ્વાદ આવે, કારણ કે રીંગણાના શાક ઉપર સ્વામિનારાયણ ભગવાનનો પોતાનો કોપીરાઇટ્સ છે. રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો. હમણાં મોંઘવારી ઘણી બધી છે. પેટ્રોલ ડીઝલના ભાવે, તાલી પાડવાના ભાવ વધ્યા છે. હજી અવાજ બરાબર સંભળાતો નથી. બાલય બાલ વૃદ્ધ સહુના, બાલ બાલ વૃદ્ધ સહુના, બાલય બાલ વૃદ્ધ સહુના, બાલ બાલ વૃદ્ધ સહુના, હૈયે રીંગણું છવાયો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો.
સર્વોપરિયા શ્રીજી પ્રભુએ સર્વોપરિયા શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વધાવ્યો. સર્વોપરિયા શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વધાવ્યો. મહારાજે લોયામાં શાકોત્સવ કર્યા. કેવો શાકોત્સવ કર્યો? રીંગણા ઘીમાં તરે એટલું ઘી નાખીને મહારાજે શાક વગાડ્યું. આમ સભા હોય ને, માસિક સભા કે સત્સંગ સભા, તો 200 કે 500 જણા હોય, પણ શાકોત્સવની સભા હોય ને તો 5000 ની સંખ્યા હોય. કારણ કે રીંગણાનું શાક ખાવા બધા આવે પ્રસાદ લેવા. મિષ્ટાન કરતા મોંઘું થાય હો રીંગણાનું શાક. મિષ્ટાન નો 200 કે 300 રૂપિયા કિલો નો ભાવ હોય. આ રીંગણાનું શાક 400 રૂપિયા કિલો થાય. સ્વામિનારાયણ ના સાધુ ખોટનો ધંધો કરે એ રીંગણાનું શાક ખવડાવવાના નિમિત્તે આવે ને 2 કલાક તો લગભગ બેહાડી જ દે. અને ભગવાનની વાતો. સ્વામિનારાયણ ભગવાનની કુશળતા જુઓ. ખાવું એ તો લોકોની પ્રકૃતિ છે, પણ એ પ્રકૃતિને ભગવાને ભક્તિનું સ્વરૂપ આપ્યું. એમના નિમિત્તે લોકો ભેગા થાય, બધાનો સંપ વધે, સાથ વધે, સહકાર વધે, હળે મળે, આત્મીયતા વધે. એ નિમિત્તે ગામમાં સાધુ આવે. આમ તો નહીતર સાધુ ક્યારે આવે? શાકોત્સવ નિમિત્તે ગામડે ગામડે સાધુ ફરે. સત્સંગ થાય, ભક્તિ થાય. સત્સંગમાં ધૂળ ચડી ગઈ હોય તો એ ધૂળ દૂર થાય. સર્વોપરિયા શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વધાવ્યો. સર્વોપરિયા શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વધાવ્યો. રીંગણાના માધ્યમે ઉત્સવ મનાવી. રીંગણાના માધ્યમે ઉત્સવ મનાવી. રીંગણાના માધ્યમે ઉત્સવ મનાવી. રીંગણાના માધ્યમે ઉત્સવ મનાવી. ભાતું જીવનનો બંધાવ્યો સહજાનંદે. રીંગણું અમર બનાવ્યો સહજાનંદે. રીંગણું અમર બનાવ્યો. રીંગણું અમર બનાવ્યો સહજાનંદે. રીંગણું અમર બનાવ્યો. શ્રીજી મહારાજ આજે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ બેઠા છે. સચ્ચિદાનંદ સ્વામી રીંગણા લઈને આવ્યા છે અને મહારાજે હાથમાં એ રીંગણા જોયા અને અચાનક મહારાજને શું મોજ ચડી. મહારાજ કે એ આ રીંગણાનું આજે અમે પણ શાક કરીએ અને મોટી બા પણ શાક બનાવે. મહારાજ કે જોઈએ આજે કોનું શાક વધારે સ્વાદિષ્ટ થાય છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એટલે અડધા રીંગણા મહારાજે 2 ભાગ પાડ્યા રીંગણાના. અડધા પોતે રાખ્યા અને અડધા દાદા ખાચર દીધા કે લ્યો આ જીવુબાને આપો અને કહેજો કે આજે હરીફાઈ છે. અને સભામાં મહારાજ તો ઓસરીમાં બેઠા છે. મહારાજ પોતે ઉભા થયા, આડસોડે ખેસ બાંધ્યો, રસોઈયાનો વેશ ધારણ કર્યો ભગવાને. મહારાજ કે બ્રહ્મચારી હા મહારાજ, આ મહિલાઓ પાસેથી માટીનો ચૂલો અને મસાલા લેતા આવો. એટલે બ્રહ્મચારી દોડતા ગયા, માટીનો ચૂલો લાવ્યા, મસાલા મંગાવ્યા અને મહારાજે પોતે થાળી